જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તમે બધા મજામાં છો, મસ્ત છો. આરટીઓ ઇન્સ્પેક્ટરની તૈયારી સારી રીતે ચાલી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આરટીઓ એક્ટ અને રૂલ્સ જે જીપીએસસી આરટીઓ ઇન્સ્પેક્ટર ક્લાસ 3માં 75 માર્ક્સનું સિલેબસમાં ઇન્ક્લુડ કરેલું છે. અગાઉના વિડીયોમાં ટોટલ 29 ડેફિનેશન જોઈ છે, જે મોટર વ્હીકલ એક્ટ 1988 પ્રમાણે ટોટલ કંઈક 50 જેવી ડેફિનેશન આપેલી છે. તો આ વિડીયોમાં આપણે 30થી ચાલુ કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ, જે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે. તો મિત્રો, આ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે. તો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, એક વિડીયો બનાવવા માટે ઘણી મહેનત લાગે છે, તો એ પ્રમાણે લાઈક શેર કરતા રહેજો. હવે વાત કરીશું મિત્રો ભાગ 2માં આરટીઓ એક્ટ અને રૂલ મોટર વાહન અધિનિયમ 1988 2019ના સુધારા સાથે. ઓનર કોને કહીશું? માલિક. તો તે એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેના નામે મોટર વાહન નોંધાયેલ છે. ઓનર એટલે કે જેના નામે મોટર વાહન નોંધાયેલ છે, જેને ઓનર તરીકે, માલિક તરીકે ઓળખવામાં આવે છે. જો વ્યક્તિ સગીર હોય તો આવી સગીર વ્યક્તિના વાલી માલિક તરીકે ગણવામાં આવશે. જો મોટર વાહન લીઝ અથવા તો હાયર એન્ડ પરચેજ અથવા તો હાઇપોથેકેશન કરાર હેઠળ હોય તો આવા વાહન ધરાવનાર વ્યક્તિને માલિક તરીકે ગણવામાં આવે છે. હવે મિત્રો, સગીર એટલે કે 18 વર્ષથી જે નીચે હોય તેને સગીર તરીકે ઓળખવામાં આવે છે. 18 વર્ષથી નીચેના જે વ્યક્તિ છે તો તેના માલિક, તેના વાલી ગણવામાં આવશે. એના પછી વાત કરીશું પરમિટ, જે અહીં તમે જોઈ શકો છો. પરમિટ કોને કહીશું? તો પરમિટ મતલબ કે પરવાનગી, પરમિશન. તે રાજ્ય અથવા તો પ્રાદેશિક પરિવહન સત્તામંડળ એટલે કે આરટીઓ દ્વારા જારી કરાયેલ પરમિટ એટલે કે પ્રકારનો અધિકૃતતા દસ્તાવેજ છે, અથવા તો આ કાયદા હેઠળ વાહનના પરિવહન તરીકે ઉપયોગને અધિકૃત કરતી નિર્ધારિત સત્તાનો સંદર્ભ આપે છે. પરવાનગી કોઈપણ વાહન ચલાવવા માટે જે રાજ્ય સરકાર અથવા તો પ્રાદેશિક પરિવહન સત્તામંડળ જે રાજ્ય સરકાર દ્વારા હોય છે સ્થાપિત, તો તેના દ્વારા જે પરમિટ આપે છે, તો આ એક કાયદા હેઠળ વાહનના પરિવહન તરીકે ઉપયોગ અધિકૃત કરતી નિર્ધારિત સત્તાને પરમિટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી પ્રિસ્ક્રાઇબ્ડ એટલે કે નિર્ધારિત, એટલે કે આ અધિનિયમ હેઠળ બનાવેલ નિયમો દ્વારા નિર્ધારિત છે. એના પછી વાત કરીશું 33માં પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ, ખાનગી સેવા વાહન. તો તે એવા મોટર વાહનનો સંદર્ભ આપે છે જે ડ્રાઈવરને બાદ કરતાં 6થી વધુ વ્યક્તિઓને લઈ જવા માટે બનાવવામાં આવે છે અથવા તો અનુકૂલિત એડેપ્ટેડ કરવામાં આવે છે, અને સામાન્ય રીતે આવા વાહનના માલિક દ્વારા અથવા તો તેના વતી વ્યક્તિના વેપાર અથવા તો વ્યવસાય માટે અથવા તો તેના સંદર્ભમાં લઈ જવાના હેતુ માટે ઉપયોગમાં લેવાય છે. ખાનગી સેવા વાહનનો ઉપયોગ ભાડે કે ખરીદી હેઠળ અથવા તો જાહેર હેતુ માટે કરી શકાતો નથી. તો આ ખાસ એનો અપવાદ છે કે ખાનગી વાહન સેવા જે છે એ ફક્ત પોતાના જ માટે હોય છે, પોતાના જ ઉપયોગ માટે હોય છે, જે ભાડે કે ખરીદી હેઠળ અથવા તો જાહેર હેતુ માટે કરી શકાતો નથી. એના પછી વાત કરીશું પબ્લિક પ્લેસ, જાહેર સ્થળ. તો તેનો અર્થ એક રસ્તાઓ, શેરી, માર્ગ અથવા તો અન્ય સ્થાન છે, પછી ભલે તે સંપૂર્ણ ભાડું હોય કે નહીં હોય, જ્યાં જનતાને પહોંચવાનો અધિકાર હોય અને તેમાં કોઈ પણ સ્થાન અથવા તો સ્ટેન્ડનો સમાવેશ થાય, જેને આપણે જાહેર સ્થળ તરીકે ઓળખીશું. જ્યાંથી મુસાફરોને સ્ટેજ કેરેજ દ્વારા ઉપાડવામાં આવે છે અથવા તો લઈ જવામાં આવે છે અથવા તો ત્યાં બેસવાની જગ્યા હોય છે, તો જેને આપણે જાહેર સ્થળ તરીકે, જેવું કે બસ સ્ટેશન છે તો જે જાહેર સ્થળ કહેવાય છે. એ રીતે પબ્લિક સર્વિસ વ્હીકલ, જાહેર સેવા વાહન. તો તેમાં મોટર વાહનનો ઉલ્લેખ કરે છે કે જે ઉપયોગ ભાડે અથવા તો વળતર એટલે કે રિવાર્ડ હેઠળ પેસેન્જર મુસાફરના પરિવહન માટે ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. તેમાં મેક્સી કેબ, મોટર કેબ, કોન્ટ્રાક્ટ કેરેજ, સ્ટેજ કેરેજનો સમાવેશ થાય છે, જેને પબ્લિક સર્વિસ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું રજિસ્ટર એક્સલ વેઇટ. રજિસ્ટર એક્સલ વેઇટ એટલે કે રજિસ્ટર એક્સલ વેઇટ કોઈપણ વાહનના એક્સલના સંદર્ભમાં તે એક્સલના વજનને પ્રમાણિત કરે છે, અને તે એક્સલ માટે અનુમતિપાત્ર તરીકે નોંધણી અધિકારીઓ દ્વારા નોંધાયેલ છે. તેને નોંધણી જે રજિસ્ટર કરાયેલું હોય છે. એના પછી રજિસ્ટર્ડ ઓથોરિટી, નોંધણી સત્તા.
રજિસ્ટર ઓથોરિટી તો કે તે પ્રકરણ 4 હેઠળ મોટર વાહનોની નોંધણી કરવા માટે અધિકૃત સત્તાનો ઉલ્લેખ કરે છે, જે નોંધણી કરે છે. એના પછી રૂટ માર્ગ રૂટ તો કે તે મુસાફરી લાઇનનો ઉલ્લેખ કરે છે, જે હાઈવેનો ઉલ્લેખ કરે છે, જે એક ટર્મિનસ અને બીજા ટર્મિનસ વચ્ચે મોટર વાહન પસાર થઈ શકે છે, જેને માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી 38A સ્કીમ એટલે યોજના, એટલે કે કાયદા હેઠળ ઘડવામાં આવેલ યોજનાને સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સેમી ટેલર અર્ધ ટ્રેલર તો કે તે એવા વાહનનો ઉપયોગ કરે છે જે યાંત્રિક રીતે ચાલતું નથી, પણ તે મોટર વાહન સાથે જોડાયેલો હોય છે. તે એવી રીતે બાંધવામાં આવે છે કે તેનો એક ભાગ તો મોટર વાહન સાથે લગાવવામાં આવે છે, અને આવા અર્ધ ટ્રેલરનું વજન આંશિક રીતે મોટર વાહન દ્વારા વજન કરવામાં આવે છે. તેમાં ટ્રેલરનો સમાવેશ થતો નથી, જેને સેમી ટ્રેલર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું સ્ટેજ કેરેજ કોને કહીશું? સ્ટેજ કેરેજ તો એ એવા મોટર વાહનનો ઉલ્લેખ કરે છે કે જે ભાડે અથવા તો રિવાર્ડ વળતર માટે 6 થી વધુ મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવે છે અથવા તો અનુકૂલન કરવામાં આવે છે, એટલે કે એડેપ્ટેડ કરવામાં આવે છે. જો કે સ્ટેજ કેરેજમાં વ્યક્તિગત પેસેન્જર દ્વારા અલગ ભાડું ચૂકવવામાં આવે છે, કાં તો આખી મુસાફરી અથવા તો અમુક મુસાફરીના તબક્કા માટે છે. અમુક માની લો કે બસ છે, તો બસમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો તમારે ચોક્કસ ભાડું આપવાનું હોય છે, જે અમુક કોઈ નક્કી ટાઈમ હોય અથવા તો કોઈ નક્કી સ્ટેશન હોય તો ત્યાં સુધીનું ભાડું તમારે આપવાનું હોય છે. સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર તો રાજ્ય સરકાર એ સરકારનો એક એકમ છે જે ખાસ કરીને રાજ્ય માટે કાયદા બનાવે છે અને તેનો અમલ કરે છે. રાજ્ય એક ચોક્કસ વિસ્તાર પણ નક્કી કરેલો હોય છે. એના પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ એટલે કે રાજ્ય પરિવહન ઉપક્રમ તો કે તે માર્ગ પરિવહન સેવાઓને પ્રસ્તુત કરતી કોઈ પણ ઉપક્રમનો સંદર્ભ આપે છે, અને આવા અંડરટેકિંગ નીચે મુજબ હોય છે. આપણે વાત કરીશું સ્ટેટ ટ્રાન્સપોર્ટ, તો આપણે ગુજરાતમાં GSRTC છે, જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે ગુજરાત સરકારનું સાહસ છે, જે નિગમ છે અથવા તો પોતાની રીતે એક સત્તામંડળ છે. કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારનું પણ ચાલતું હોય છે, કેન્દ્ર સરકારનું પણ ચાલતું હોય છે, અને રાજ્ય સરકાર પણ ચલાવતું હોય છે. અલગ અલગ રાજ્યો પોતાના પરિવહન નિગમ હોય છે. કોઈપણ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સ્થાપના જે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950ની કલમ 3 હેઠળ થાય છે. કોઈપણ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સ્થાપના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કોઈપણ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950ની કલમ 3 હેઠળ થાય છે. એના પછી કોઈ પણ મ્યુનિસિપાલિટી અથવા તો કોઈ પણ કોર્પોરેશન અથવા તો રાજ્યની માલિકીથી અથવા તો નિયંત્રણ કોઈ પણ કંપની, જિલ્લા પરિષદ હોય અથવા તો અન્ય સ્થાનિક સત્તામંડળ હોય, આ કલમ હેઠળ માર્ગ પરિવહન સેવાઓ એ ભાડે અથવા તો રિવાર્ડ વળતર માટે પેસેન્જર અથવા તો માલસામાન અથવા તો બંને માર્ગ દ્વારા વહન કરતી મોટર વાહનોની સેવાનો સંદર્ભ આપે છે, જેને આપણે શું કહીશું? સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ. એના પછી વાત કરીશું ટેસ્ટિંગ એજન્સી 42A પ્રમાણે ટેસ્ટિંગ એજન્સી પરીક્ષણ એજન્સી, તો તે કલમ 110B મોસ્ટ આઈએમપી યાદ રાખવાની, પરીક્ષામાં પૂછી શકે કે કઈ કલમ પ્રમાણે ટેસ્ટિંગ એજન્સી હોય છે. તો 42A કલમ 110B હેઠળ પરીક્ષણ એજન્સી તરીકે નિયુક્ત કરાયેલી કોઈ પણ એન્ટિટી એટલે કે અસ્તિત્વ ધરાવનારનો સંદર્ભ આપે છે. એટલે કે કોઈ પણ એજન્સી એન્ટિટી એટલે કે અસ્તિત્વ ધરાવનારનો સંદર્ભ આપે છે 110B પ્રમાણે. એના પછી વાત કરીશું ટુરિસ્ટ વ્હીકલ. ટુરિસ્ટ એટલે કે પ્રવાસી વાહન, તો તે સી કોન્ટ્રાક્ટ કેરેજ બાંધવા અથવા તો અનુકૂલિત અને સજ્જ મેન્ટેનનો સંદર્ભ કરે છે. સ્પષ્ટીકરણો અનુસાર જાળવવામાં આવે છે, જે આ સંદર્ભમાં સૂચવવામાં આવે છે. એટલે કે જે પ્રવાસી વાહન તરીકે જે પ્રવાસીઓને લઈ આવવા જવા માટેનું બાંધવા અથવા તો નક્કી કરેલું હોય છે અથવા તો એડેપ્ટ કરેલું હોય છે, જેને ટુરિસ્ટ વેહિકલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ટ્રેક્ટર, તો કે તે એક મોટર વાહનનો ઉલ્લેખ કરે છે જે પ્રપોર્શનલ એટલે કે ટ્રેક્ટર આગળ ધકેલવાનો હેતુ માટે લેવાતા સાધનો સિવાય કોઈપણ ભાર વહન કરવા માટે બનાવવામાં આવ્યું નથી. તેમાં રોડ રોલરનો સમાવેશ થતો નથી, જેને ટ્રેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ટ્રાફિક સાઇન
ટ્રાફિક ચિહ્નો તો તે તમામ સિગ્નલો, ચેતવણી બાજુની પોસ્ટ છે, ડાયરેક્શન જે દિશાઓ સૂચવતું પોસ્ટ નિર્દેશ કરતું હોય, માર્ગ પરના ચિહ્નો કરવા અથવા તો મોટર વાહનોના ડ્રાઈવરની સૂચનાઓ, માર્ગદર્શન આપવા અને નિર્દેશિત કરવા માટેના અન્ય માર્ગ ઉપકરણોનો આ સંદર્ભ આપે છે. એના પછી ટ્રેલર તો તે કોઈ પણ વાહનનો ઉલ્લેખ કરે છે જે મોટર વાહન દ્વારા ખેંચવામાં આવે છે. ટ્રેલર એ પાવર વગરનું વાહન છે જે સામાન્ય રીતે માલ, સામાન અને સામગ્રીના પરિવહન માટે વપરાય છે. તેમાં સેમી ટ્રેલર, સાઇડકારનો ઉપયોગ થતો નથી. એના પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલ, પરિવહન વાહન તો કે પરિવહન વાહન એ યાંત્રિક વાહન છે જેનો ઉપયોગ લોકો અથવા તો માલ સામાનને પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ કરવા માટે થાય છે. નીચેની શ્રેણીઓના મોટર વાહનોને પરિવહન વાહન તરીકે ઓળખવામાં આવે છે. એક તો પબ્લિક સર્વિસ વ્હીકલ, માલગાડી, શૈક્ષણિક સંસ્થા બસ અને ખાનગી સેવા વાહન જેને ટ્રાન્સપોર્ટ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું અનલેડેડ વેઇટ એટલે કે ભાર વિનાનું વજન. તે વાહન અથવા તો ટ્રેલરના વજનનો ઉલ્લેખ કરે છે. એટલે કે વાહન જેમાં કોઈ ભાર નથી ભરેલો, એમાં જો કોઈ માલ સામાન અથવા તો કોઈ માણસ નથી બેઠેલો તો તે ભાર વગરનું હોય તો તેના અનલેડેડ વેઇટ તરીકે ઓળખવામાં આવે છે. તે વાહન અથવા તો ટ્રેલરના વજનનો જ ફક્ત ઉલ્લેખ કરે છે, જેમાં વાહન અથવા તો ટ્રેલર કામ કરતી વખતે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા તમામ સાધનોનો સમાવેશ થાય છે. ડ્રાઈવર અને અનલેડેડના વજનના ભાર વગરના વજનનો સમાવેશ થતો નથી. જ્યારે વાહન સાથે વૈકલ્પિક ભાગો અથવા તો શરીરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે વાહનનું ભાર વિનાનું વજન એટલે કે સૌથી ભારે એવા વૈકલ્પિક જે બોડી અથવા તો ભાગવાળા વાહનનું વજન જેને આપણે અનલેડેડ એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ તો તેમાં અનલેડેડ એટલે કે માલ વગરના વાહનનું વજન. એના પછી વેઇટ વજનની વાત કરીશું તો તે કુલ વજનનો ઉલ્લેખ કરે છે જે વાહનના વ્હીલ દ્વારા સપાટી પર પ્રસારિત થાય છે, જેના પર વાહન રેસ્ટ કરે છે તો તેને વજન તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીશું 2A પ્રમાણે, સેક્શન 2A પ્રમાણે ઈ કાર્ટ અને ઈ રિક્ષા. તો ઈ કાર્ટ અને ઈ રિક્ષા શું છે? તો ઇલેક્ટ્રિક કાર્ટ અથવા તો ઇલેક્ટ્રિક રિક્ષા તો કે મોટર વાહન અધિનિયમની કલમ 2A ઈ કાર્ટ અને ઈ રિક્ષાનો વ્યાખ્યાયિત કરે છે. આ પણ મોસ્ટ આઈએમપી છે. 2A પ્રમાણે ઇલેક્ટ્રિક કાર અથવા તો ઈ રિક્ષા એ ચોક્કસ હેતુ માટે રચાયેલ વાહન છે જે બેટરી પર ચાલે છે. તેમાં પાવર 4000 વોટથી વધુ નથી અને તેને 3 પૈડા છે. તેને માલ વાહન અથવા તો ભાડા હેઠળ પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈ કાર્ટ અને ઈ રિક્ષાને મોટર વાહન અધિનિયમના ભાગરૂપે કાયદેસર રીતે માન્યતા આપવામાં આવેલી છે. તેમના ઉપયોગ, તેમના નોંધણી અને રજિસ્ટ્રેશન માટે નિયમન માટે પણ નિયમો બનાવેલા છે. આ કલમ મોટર વાહન અધિનિયમ 2015 દ્વારા 7 જાન્યુઆરી 2015ના રોજ અમલમાં આવ્યો છે. એના પછી વાત કરીશું પ્રમોશન ઓફ ઇનોવેશન એટલે કે નવીનતામાં વૃદ્ધિ, ઇનોવેશનમાં વૃદ્ધિ, સંશોધનમાં વૃદ્ધિ. તો તે કેન્દ્ર સરકારને ઇનોવેશન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે હેતુથી આ કાયદાની જોગવાઈનો ઉપયોગ કરવામાં આવેલો છે. જે યાંત્રિક વાહનોને મુક્તિ આપવામાં આવેલી છે, જેમાં ઇંધણની યાંત્રિક રીતે ચાલતા વાહનો, ટ્રાન્સપોર્ટ વાહનો એના વિકાસ અને સંશોધન માટે સરકારે અમુક નિયમો બનાવેલા છે જે પોતાના વિકાસ માટે મદદરૂપ થઈ શકે. તે મોટર વ્હીકલ એક્ટ 2019 પ્રમાણે 1 સપ્ટેમ્બર 2019ના રોજ જેનો અમલ કરવામાં આવેલો છે. તો મિત્રો આ ટોટલ જે પ્રકરણ 1 સંપૂર્ણ રીતે પૂરું થયું છે. જે પ્રકરણ 1માં જેટલી પણ વ્યાખ્યાઓ છે સંપૂર્ણ આપણે ચર્ચા કરી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવા વિડીયોમાં માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.